વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર કોમ્પ્યુટરની અંદર જે છઠ્ઠું પ્રકરણ ચાલે છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો તેની ચર્ચા આપણે કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે ડેટા એન્કેપ્સ્યુલેશન, ડેટા એબ્સ્ટ્રેક્શન, મેસેજિંગ અને પોલિમોર્ફિઝમ જે ઓબ્જેક્ટના જે અગત્યના 4 ગુણધર્મો હતા તેની વાત આપણે કરેલી હતી. ડેટા એબ્સ્ટ્રેક્શન શું કાર્ય કરે છે? ડેટાને અથવા મેથડને સુરક્ષા બક્ષવાનું કામ કરે છે, એટલે કે ડેટાને છુપાવવા માટે ડેટા એન્કેપ્સ્યુલેશન જેવા ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન જે છે તે શું કાર્ય કરે છે? તે ગૂંચ કે આંટીઘૂંટીને છુપાવે છે અને કઈ રીતે કાર્ય કરે છે તે જણાવતું નથી. ત્યારબાદ આપણે વાત કરેલી મેસેજિંગની. મેથડ બોલાવવાની જે ક્રિયા છે, મેથડ બોલાવવાની જે પ્રક્રિયા છે તેને મેસેજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો પોલિમોર્ફિઝમ કોને કહેવાય? તો અનેક સ્વરૂપ કે બહુરૂપતા જેને પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે, અને એની અંદર આપણે ફંક્શન ઓવરલોડિંગ અને મેથડ ઓવરલોડિંગની પણ વાત કરેલી હતી. તો આ રીતે મિત્રો જે અગત્યના જે 4 ગુણધર્મો જે છે આપણે ઓબ્જેક્ટના તેની વાત કરેલી હતી. હવે મિત્રો આજે આપણે આગળ વધીશું અને એગ્રીગેશન અને કોમ્પોઝિશન કોને કહેવાય તેની ચર્ચા કરીશું. તો જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય છે તેને એગ્રીગેશન અથવા કોમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ એમપી વાક્ય છે મિત્રો. પહેલું જ વાક્ય, એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય તો એને એગ્રીગેશન અથવા કોમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. આ એગ્રીગેશન અથવા કોમ્પોઝિશન જુદા જુદા ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. આ પણ વાક્ય મિત્રો મોસ્ટ એમપી છે. પરીક્ષાની અંદર સવાલ બનીને આવે છે કે એગ્રીગેશન અથવા કોમ્પોઝિશન જુદા જુદા ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રજૂ કરે છે? તો એગ્રીગેશન અથવા જે કોમ્પોઝિશન જે છે તે જુદા જુદા ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. તો દાખલા તરીકે કોમ્પ્યુટર હોય તેની અંદર એક મધરબોર્ડ આવેલું હોય છે, તો મધરબોર્ડ કોમ્પ્યુટરનો એક ભાગ છે. તો મિત્રો આ રીતે આપણે મધરબોર્ડ જે ઉદાહરણ છે તેનો ઉપયોગ કરીને કોમ્પોઝિશન અને એગ્રીગેશન શું છે તેની આપણે ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ કોમ્પ્યુટર હોય તેની અંદર મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ, માઉસ જેવા અનેક ઘટકો સમાવેશ થયેલા હોય છે, અથવા અનેક ઘટકોનું કોમ્પ્યુટર બનેલું હોય છે. હવે સ્ક્રીન નામનો ઘટક લઈએ મિત્રો. તો સ્ક્રીન નામના ઘટક જે છે તેને પોતાના ચોક્કસ પ્રકારના ગુણધર્મો હોય, જેમ કે લંબાઈ, પહોળાઈ, એનું મોડેલ, આ બધા ગુણધર્મો એટ્રીબ્યુટ જેને કહેવાય તે સ્ક્રીનના હોય છે. એવી રીતે મધરબોર્ડ હોય તો મધરબોર્ડ ઘટકને પણ પોતાના ચોક્કસ પ્રકારના ગુણધર્મો હોય, જેમ કે મોડલ, કંપની, બરાબર. તો હવે આપણે સ્ક્રીન નામનો ક્લાસ બનાવીશું અને તેની અંદર એની લંબાઈ, પહોળાઈ અને મોડેલ નંબર એ ગુણધર્મો લઈશું. આપણે મધરબોર્ડ નામનો ક્લાસ બનાવીશું અને એની અંદર કંપની, મોડેલ નંબર, મોડેલ નેમ એ બધા ગુણધર્મો એની અંદર લઈશું. તો આ બંને જે ક્લાસ છે, મધરબોર્ડ ક્લાસ અને સ્ક્રીન ક્લાસ, એ આપણે નવો એક કોમ્પ્યુટર નામનો ક્લાસ બનાવીશું. અને એ જે નવો જે કોમ્પ્યુટર નામનો ક્લાસ આપણે વ્યાખ્યાયિત કરીશું તેની અંદર મધરબોર્ડ ક્લાસના એટ્રીબ્યુટ અને સ્ક્રીન ક્લાસના એટ્રીબ્યુટનો સમાવેશ થયેલો હોય છે અથવા કરવામાં આવે છે. આ રીતે તેમાં સમાવેશ કરેલાનો નિર્દેશ આપણે કોમ્પ્યુટર ક્લાસની અંદર દર્શાવી શકીએ છીએ. હવે બીજો એક એક્ઝામ્પલ મિત્રો તમને આપેલું છે શું સમજાવવા માટે? એગ્રીગેશન કોને કહેવાય અને કોમ્પોઝિશન કોને કહેવાય. તો આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે મિત્રો પર્સન નામનો એક ક્લાસ બનાવેલો હતો. એની અંદર નેમ, સરનેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ એ બધા ગુણધર્મો હતા એની, બરાબર. તો એમાં એ જે પર્સન નામનો ક્લાસ છે મિત્રો, તેમાં થોડાક આપણે ફેરફાર કરવા માંગીએ છીએ. તો આપણે શું કરીશું કે એક નવા ક્લાસ બનાવીશું, નેમ અને એડ્રેસ. અહીંયા નેમ નામનો ક્લાસ બનાવેલો છે, અહીંયા એડ્રેસ નામનો ક્લાસ બનાવેલો છે. નેમ ક્લાસમાં કયા એટ્રીબ્યુટ છે? ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. એડ્રેસ નામના કયા એડ્રેસ જે ક્લાસ છે તેમાં કયા એટ્રીબ્યુટ છે? સિટી, સ્ટેટ, પિનકોડ, સ્ટ્રીટ, બરાબર. આ બધા એના એટ્રીબ્યુટ છે. હવે આપણે પર્સન ક્લાસને બદલીએ અને એટ્રીબ્યુટના નામ જે છે નેમ અને એડ્રેસ તેને બદલીને NM અને ADDR આપણે કરી નાખીશું. તો પર્સન નામના ક્લાસમાં નેમ નામનો એટ્રીબ્યુટ છે, પર્સન નામના ક્લાસમાં એડ્રેસ નામનો એટ્રીબ્યુટ છે. તો મિત્રો જે નેમ નામનો એટ્રીબ્યુટ છે તેને આપણે બદલીને NM કરી નાખીશું. જે એડ્રેસ નામનો એટ્રીબ્યુટ છે તેને બદલીને આપણે ADDR કરી નાખીશું. કયા ક્લાસની વાત કરું છું? પર્સન નામના ક્લાસની. કારણ કે આપણે પર્સન નામના ક્લાસમાં ફેરફાર કરવા માંગીએ છીએ અને એ ફેરફાર કરવા માટે મેં 2 નવા ક્લાસ બનાવ્યા, નેમ ક્લાસ અને એડ્રેસ ક્લાસ.
તો મિત્રો હવે તમે જુઓ, નેમ અને એડ્રેસ ક્લાસ છે, આ રીતે પર્સન ક્લાસ જે છે તેના ઓબ્જેક્ટ બની જશે. કયા? NM કોલન નેમ. તો નેમ ક્લાસ અને ADDR કોલન એડ્રેસ ક્લાસ. તો એ બંને ક્લાસના જે એટ્રીબ્યુટ છે, ગુણધર્મો છે, તેમાં આપણે શેમાં લાવી શકીશું, શેમાં ઉપયોગ કરી શકીશું? પર્સન નામના ક્લાસની અંદર આપણે ઉપયોગ કરી શકીશું. આમ આપણે નેમ ક્લાસ, જે નેમ એટ્રીબ્યુટ છે પર્સન ક્લાસમાં, અને એડ્રેસ એટ્રીબ્યુટ છે તેના ડેટા પ્રકારમાં આપણે શું કરીએ છીએ? થોડોક ફેરફાર કરીએ છીએ. તો આ રીતે નેમ ક્લાસ અને એડ્રેસ ક્લાસના ગુણધર્મો પર્સન નામના જે ક્લાસ છે તેની અંદર આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. હવે મિત્રો, કોમ્પોઝિશન અને એગ્રેગેશનની તુલના આપણે કરીશું. તો એગ્રીગેશન જે છે મિત્રો, તે બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધની રજૂ કરે છે. ભિન્ન એટલે અહીંયા નોન એક્સક્લુઝિવ. જે એગ્રીગેશન જે છે મિત્રો, તે બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધની સ્થિતિ રજૂ કરે છે, એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. હવે એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ હોય તો એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. જે બે ક્લાસ છે તેમાં એક ઓનર ક્લાસ છે, સુપર ક્લાસ ને એક સબ ક્લાસ છે, આગળ આવશે. તો જે ઓનર ક્લાસ જે છે તેની સાથે જે બીજો સબ ક્લાસ સંબંધ ધરાવે છે, એટલે અંદર આપેલું છે વાક્ય, કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે તમે એમ કહી શકો, આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. આંશિક ક્લાસ જે છે, બીજા ક્લાસને આંશિક ક્લાસ પણ કહી શકાય. આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. એટલે આપણા ઉદાહરણમાં મધરબોર્ડ જે છે કોમ્પ્યુટરનો એક ભાગ છે, છતાં પણ તે કોમ્પ્યુટરથી એક સ્વતંત્ર ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. આમ મધરબોર્ડ કોમ્પ્યુટરની સાથે અભિન્ન રીતે, એક્સક્લુઝિવ રીતે જોડાયેલો હોતો નથી. એ જ રીતે મિત્રો, પર્સન નામનો ક્લાસ, બે અથવા વધારે વ્યક્તિઓ હોય. એક્ઝામ્પલ તમને બીજું દર્શાવેલું છે કે એગ્રીગેશન કોને કહેવાય? તો બે અથવા બે કરતાં વધારે વ્યક્તિઓ હોય તો એ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે. આથી એડ્રેસ ઓબ્જેક્ટ કોઈ એક વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી. હવે ઘરમાં 5 સભ્ય હોય તો 5-5નું એડ્રેસ કયું હોવાનું? એક જ હોવાનું છે. તો અંદર આપેલું છે કે બે અથવા બે કરતાં વધારે વ્યક્તિઓ એક જ ક્લાસનો ઉપયોગ કરે, ઓબ્જેક્ટનો ઉપયોગ કરે. તો આ રીતે એગ્રીગેશન જે છે તે તમને આ રીતે કે બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધ રજૂ કરવા માટે એગ્રીગેશનનો ઉપયોગ કરવામાં આવે છે. અને આંશિક ક્લાસ એગ્રીગેશનમાં જે આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી અથવા અસ્તિત્વ ધરાવતો નથી, અને ઓનર ક્લાસથી એક સ્વતંત્ર ભાગ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો મિત્રો, હવે આપણે એની જે વાત કરીએ છીએ એગ્રીગેશનની, તો એગ્રીગેશનમાં કેવી રીતે ખબર પડે કે એગ્રીગેશન થયેલો ક્લાસ છે, કે એગ્રીગેટેડ ક્લાસ છે, કે એગ્રીગેટિંગ ક્લાસ છે? તો પૂર્ણ ક્લાસને અડીને, એગ્રીગેશનને પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો અહીંયા મોસ્ટ એમ્પી વાક્ય બને છે મિત્રો, કે જ્યારે ખાલી હીરાનું ચિહ્ન, જો ધ્યાન આપજો, ખાલી હીરાનું ચિહ્ન પૂર્ણ ક્લાસને અડીને બનાવેલું હોય તો એને એગ્રીગેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ મિત્રો, કોમ્પોઝિશનની વાત કરીએ. તો કોમ્પોઝિશન જે છે તે બે ક્લાસ વચ્ચેનો અજોડ સંબંધ, એક્સક્લુઝિવ સંબંધ રજૂ કરે છે. આમ આપણે એમ કહી શકીએ કે કોમ્પોઝિશન એક મજબૂત એગ્રીગેશન છે, જેમાં આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ ઉપર આધારિત હોય છે, અથવા ઓનર ક્લાસનું જે અસ્તિત્વ હોય છે તેના ઉપરથી નક્કી થતો હોય છે. જો એકત્ર ક્લાસ, એગ્રીગેટિંગ ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો આંશિક ક્લાસ ઓબ્જેક્ટ પણ દૂર થાય છે. ખ્યાલ આવે છે મિત્રો શું કહેવા માંગુ છું? કોમ્પોઝિશન જે છે તે બે ક્લાસ વચ્ચે અજોડ સંબંધ રજૂ કરે છે, એક્સક્લુઝિવ સંબંધ રજૂ કરે છે. આમ કોમ્પોઝિશનને તમે મજબૂત એગ્રીગેશન તરીકે પણ ઓળખી શકો, કે જેમાં આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ ઉપર આધારિત હોય છે. જો એકત્ર ક્લાસ, એગ્રીગેટિંગ ક્લાસમાંથી કોઈ ઓબ્જેક્ટને દૂર કરવામાં આવે તો
એને સંબંધિત આંશિક ક્લાસમાંથી જે તે ઓબ્જેક્ટ નષ્ટ થઈ જાય, દૂર થઈ જાય છે, રિલેશનમાં હોય આવી રીતે. આમ પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ નામનો ક્લાસ, નેમ જે ક્લાસ છે તેમાંથી તેને સંબંધિત ઓબ્જેક્ટ આપણે અહીંયા દર્શાવેલું છે દૂર થઈ જાય છે. આ નેમ ક્લાસ, આ પર્સન ક્લાસ, આ એડ્રેસ ક્લાસ. અહીંયા તમે જુઓ મેં ખાલી હીરાનું ચિહ્ન બતાવેલું છે. આ ખાલી હીરાનું ચિહ્ન શું છે? એને કહેવાય એગ્રીગેશન. આ ભરેલા હીરાનું ચિહ્ન શું છે? એને કહેવાય કોમ્પોઝિશન. એટલે જ્યારે પર્સન અને નેમ ક્લાસ વચ્ચે કોમ્પોઝિશન થયેલું છે, બે ક્લાસ વચ્ચે સંબંધ છે, કોમ્પોઝિશનનું ભિન્ન સંબંધ છે, એક્સક્લુઝિવ સંબંધ છે, અજોડ. તો અજોડ સંબંધ છે, ભિન્ન નહીં કહેવાય. પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચે અજોડ સંબંધ છે, એક્સક્લુઝિવ. તો જ્યારે હું પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ દૂર કરું છું તો નેમ ક્લાસમાંથી પણ એ ઓબ્જેક્ટ દૂર થઈ જાય છે. અહીંયા પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધ છે, જુદો સંબંધ છે, બરાબર. તો જ્યારે હું પર્સન ક્લાસમાંથી કોઈ ઓબ્જેક્ટ દૂર કરું તો એડ્રેસ ક્લાસમાંથી એ ઓબ્જેક્ટ નષ્ટ થતો નથી. આ ખાલી હીરાનું ચિહ્ન આવ્યું એને કહેવાય એગ્રીગેશન. આ ભરેલા હીરાનું ચિહ્ન આવ્યું એને કહેવાય કોમ્પોઝિશન. તો આ રીતે એગ્રીગેશન અને કોમ્પોઝિશનને આપણે તુલના કરી શકીએ છીએ. તો તમને અહીંયા આગળ ઉપરના ઉદાહરણમાં પર્સન ક્લાસ એ નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કોમ્પોઝિશન રિલેશનશિપ છે, જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ એ એગ્રીગેશન રિલેશનશિપ ધરાવે છે. આમ એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિનું હોઈ શકે છે મિત્રો, બરાબર છે. એટલે હું ધારો કે કોઈ વ્યક્તિને દૂર કરું, કોઈ વ્યક્તિનું નામ અહીંયા પર્સન ક્લાસમાંથી રિમૂવ કરું, ડિલીટ કરું, તો એ વ્યક્તિનું નામ જ રિમૂવ થશે, એને સંબંધિત એડ્રેસ દૂર થશે નહીં. કેમ? કારણ કે એ ક્લાસમાં એક જ વ્યક્તિ, 2 કે 5 વ્યક્તિઓના એડ્રેસ એક જ હોઈ શકે છે. હવે હું એક વ્યક્તિનું નામ દૂર કરું તો એને સંબંધિત જો એડ્રેસ પણ દૂર થઈ જાય તો બીજા 2 વ્યક્તિઓના જે નામ પણ એ જ એડ્રેસના છે તેનું શું? તો આ રીતે એક વ્યક્તિનું નામ દૂર કરું તો એ વ્યક્તિનું નામ જ દૂર થશે, સરનામું દૂર થશે નહીં. તો આ રીતે એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિઓનું હોઈ શકે છે. આથી જ્યારે કોઈ વ્યક્તિને નષ્ટ કરવામાં આવે તો તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે, એડ્રેસ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવતું નથી. મિત્રો મોસ્ટ આઈએમપી છે, અગત્યનું છે. હવે એક સૂચના આપેલી છે તમને પુસ્તકની અંદર. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય, કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તે ઓનર ક્લાસ અથવા પૂર્ણ ક્લાસ અથવા એકત્ર ક્લાસ તરીકે એને ઓળખવામાં આવે છે. મોસ્ટ ટાઈમ આ સવાલ પૂછાઈ ગયેલો છે કે જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય તો તેને પૂર્ણ ક્લાસ, હોલ ક્લાસ અથવા ઓનર ક્લાસ અથવા એગ્રીગેટિંગ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ઉદાહરણમાં પર્સન જે છે તે ઓનર ક્લાસ છે, હોલ ક્લાસ છે અથવા એગ્રીગેટિંગ ક્લાસ છે. હવે જે ક્લાસ ઓનર ક્લાસની અંદર સમાયેલા છે અથવા જે ક્લાસ ઓનર ક્લાસની અંદર આવેલા છે તેને સબ્જેક્ટ ક્લાસ, પાર્ટ ક્લાસ અથવા એકત્રિત એગ્રીગેટેડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ક્લાસ અથવા જે ક્લાસ ઓનર ક્લાસમાં અંદર સમાવેશ થયેલો છે અથવા આવેલો છે તો તેને શું કહેવાય? સબ્જેક્ટ ક્લાસ કહેવાય, અથવા એને પાર્ટ ક્લાસ કહેવાય, આંશિક ક્લાસ, અથવા એને એકત્રિત ક્લાસ, એગ્રીગેટેડ ક્લાસ તરીકે એને ઓળખવામાં આવે છે. આપણા ઉદાહરણમાં એગ્રીગેટેડ ક્લાસ કયા છે? નેમ અને એડ્રેસ. એગ્રીગેટિંગ ક્લાસ કયો? પર્સન. એગ્રીગેટેડ ક્લાસ કયો? નેમ અને એડ્રેસ. તો મિત્રો કોમ્પોઝિશન કોને કહેવાય, એગ્રીગેશન કોને કહેવાય, મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં સવાલ એની અંદરથી પૂછવામાં આવતા હોય છે. ત્યારબાદ મિત્રો ઇનહેરિટન્સ કોને કહેવાય તે જોઈએ આપણે. મોસ્ટ આઈએમપી. તો ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ, આપણે અહીંયા દર્શાવેલું છે. અને પરીક્ષાની અંદર આ જે વાક્ય જે છે તે સવાલ બનીને પણ આવતું હોય છે કે ઇનહેરિટન્સ જે છે તે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ જણાવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ ઇનહેરિટન્સ યોગ્ય છે એવું આપેલું છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે ઇનહેરિટન્સ યોગ્ય છે. ઉદાહરણ તરીકે તમને શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. આપણે અહીંયા એક ક્લાસ બનાવી, પર્સન ક્લાસ તો છે જ આપણે પાસે, આપણે અહીંયા એક ટીચર નામનો ક્લાસ બનાવીશું. તો શિક્ષક અથવા ટીચર એક પ્રકારની વ્યક્તિ છે, બરાબર. આપણે પર્સન નામનો ક્લાસ બનાવેલો જ છે. તો એ પર્સન ક્લાસના જેટલા પણ ગુણધર્મો એટ્રીબ્યુટ છે તે ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. એટલે બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે પર્સન ક્લાસના તમામ ગુણધર્મો, તમામ મેથડ એ ટીચર ક્લાસને વારસામાં
મળે છે. ઇનહેરિટન્સ એટલે વારસો, ઇનહેરિટેડ અથવા ઇનહેરિટ કરવું એટલે વારસામાં મેળવવું. તો પર્સન ક્લાસના તમામ ગુણધર્મો મેથડ્સ જે છે તે ટીચર ક્લાસને વારસામાં મળે છે. આમ ટીચર ક્લાસને પર્સન ક્લાસના તમામ ગુણધર્મો અને મેથડ તો વારસામાં મળે જ છે. એ સિવાય ટીચર ક્લાસ પોતે પોતાના કેટલાક વધારાના ગુણધર્મો અને વધારાની મેથડ પણ ધરાવતું હોય છે. આમ પર્સન ક્લાસનો ઉપયોગ કરીને આપણે ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. વારસામાં મેળવવું જે ઓનર ક્લાસ છે તેના તમામ ગુણધર્મો, તમામ મેથડ એને સંબંધિત આંશિક ક્લાસને વારસામાં મળતા હોય છે. તો આપણે આ રીતે આંશિક ક્લાસ એ તમામ ગુણધર્મો મેથડ વારસામાં તો મેળવે જ છે. એ સિવાય એ પોતાના ચોક્કસ પ્રકારના ગુણધર્મો અને ચોક્કસ પ્રકારની મેથડ પણ ધરાવતું હોય છે. આમ ઇનહેરિટન્સ કોને કહેવાય મિત્રો? તો ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાનો સામર્થ્ય પૂરું પાડે છે. જે હયાત ક્લાસ છે તેના તમામ ગુણધર્મોને વારસામાં મેળવીને એક નવો ક્લાસ વ્યાખ્યાયિત કરવા માટેનું સામર્થ્ય કોણ પૂરું પાડે છે? ઇનહેરિટન્સ પૂરું પાડે છે. આમ ઓબ્જેક્ટ આધારિત જે પરિભાષા છે તેમાં નવા ક્લાસને સબક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી મિત્રો વાક્ય છે કે જે નવો ક્લાસ છે, આપણા કિસ્સામાં નવો ક્લાસ કયો છે? ટીચર નામનો ક્લાસ છે. તો એ ટીચર નામના ક્લાસને તમે સબ ક્લાસ કહી શકો, એને તમે ચાઇલ્ડ ક્લાસ તરીકે પણ ઓળખી શકો, એને તમે ડિરાઇવ્ડ ક્લાસ તરીકે પણ ઓળખી શકો છો. જ્યારે જે હયાત ક્લાસ છે, હયાત ક્લાસ એટલે કયો? પર્સન ક્લાસ. પર્સન ક્લાસ આપણે જે બનાવેલી હતી તેને સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ એટલા માટે બોલું છું કે પરીક્ષાની અંદર આની અંદરથી સવાલ પૂછાતા હોય છે કે સબ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા આપણે ડિરાઇવ્ડ ક્લાસ કોને કહેવામાં આવે છે, અથવા સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ કોને કહેવામાં આવે છે. તો હયાત ક્લાસના ગુણધર્મોને મેળવીને નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તેને ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે મિત્રો આપણે સુપર ક્લાસના ડેટા, એટ્રીબ્યુટ્સ અને મેથડનો સબ ક્લાસમાં ડિક્લેરેશન ફરી લખ્યા વિના આપણે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ, ઉપયોગ કરી શકીએ છીએ. તમે જ્યારે સુપર ક્લાસના તમામ જે એટ્રીબ્યુટ છે, ગુણધર્મો છે, મેથડ છે એ સબ ક્લાસની અંદર અથવા ચાઇલ્ડ ક્લાસની અંદર તમે મેળવો છો ત્યારે ફરીથી એને વ્યાખ્યાયિત કરવાની જરૂર રહેતી નથી. એ કહેવા માંગે છે. તમે વારસામાં મેળવી કાઢ્યું તો એ ઓટોમેટિકલી ઉપરથી જે પેરેન્ટ ક્લાસ છે તેમાંથી ગુણધર્મો, મેથડ બધું લઈ લેશે. એને ફરીથી તમારે ત્યાં આગળ વ્યાખ્યાયિત કરવાની રહેતી નથી. કયો? જે પેરેન્ટ ક્લાસના ગુણધર્મો અને મેથડ છે તે. તમે તમારે નવા ગુણધર્મો સબ ક્લાસની અંદર ડિફાઇન કરવા માંગતા હોય, મેથડ ડિફાઇન કરવા માંગતા હોય તો તે કરાવી શકાય છે. આમ વધારામાં સબ ક્લાસમાં નવો ડેટા અને મેથડ સભ્યોનો ઉમેરો કરી શકાય છે. આમ આપણે હયાત મેથડ ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય અને ગુણધર્મોનો ફરી ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. ખ્યાલ આવી ગયો તમને? તો જે હયાત ક્લાસના ગુણધર્મો છે તેની મેથડને વ્યાખ્યાયિત કર્યા સિવાય ફરીથી એનો પુનઃ ઉપયોગ કરી શકો ગુણધર્મોનો, તેવી સુવિધા તમને ઇનહેરિટન્સ પૂરી પાડે છે. તો મિત્રો તમને પુસ્તકની અંદર પર્સન અને ટીચર નામનો એક ક્લાસ ડાયાગ્રામ બતાવવામાં આવેલો છે. અહીંયા મિત્રો ક્લાસ ડાયાગ્રામ એટલે આપણે એનો અર્થ કઈ રીતે કરવાનો? ક્લાસ તરીકે જ એને ઓળખવાનું છે. એમ બી જાવા જે ભાષા છે તેની અંદર ક્લાસ જ આવેલા હોય છે. ક્લાસ 1, ક્લાસ 2 અપ ટુ ઘણા બધા અનેક ક્લાસ બનીને એક પ્રોગ્રામ જે છે તે બનતો હોય છે. તો ક્લાસ ડાયાગ્રામની અંદર તમને ટીચર અને પર્સન નામનો એક ક્લાસ આપેલો છે. પર્સન ક્લાસને કયો ક્લાસ કહેવાય? સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ અથવા તમે એને પેરેન્ટ ક્લાસ કહી શકો છો. ટીચર ક્લાસને સબ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ્ડ એટલે મેળવવું. એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં મેળવવાની જે પ્રક્રિયા છે એને ડિરાઇવ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો ટીચર અને પર્સન જે સુપર ક્લાસ છે, ટીચર જે સબ ક્લાસ છે, એનું તમને ક્લાસ ડાયાગ્રામ આકૃતિ સાથે પુસ્તકની અંદર દર્શાવવામાં આવેલું છે. શું સમજાવવા માટે? ઇનહેરિટન્સ કોને કહેવાય? હયાત ક્લાસના ઓબ્જેક્ટ, ગુણધર્મો વારસામાં મેળવીને એક નવો ક્લાસ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હયાત ક્લાસના જે ગુણધર્મો છે અથવા જે ઓબ્જેક્ટ છે તેને વારસામાં મેળવીને એક નવો ક્લાસ જે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેને ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇનહેરિટન્સ જે છે તે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ, મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે
કે નીચેનામાંથી કયો વિકલ્પ ઇઝ અ કાઇન્ડ ઓફ અથવા એક પ્રકારનો સંબંધ રજૂ કરે છે, તો શું આવશે મિત્રો? ઇનહેરિટન્સ જે છે તે એક પ્રકારનો અથવા ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રકારનો સંબંધ જે છે મિત્રો તે રજૂ કરે છે. તો આ થઈ ગઈ વાત મિત્રો ઇનહેરિટન્સની. એક ક્લાસના ગુણધર્મો, સુપર ક્લાસના ગુણધર્મો, મેથડ, એટ્રીબ્યુટ્સ એ સબ ક્લાસમાં એની નીચેના ક્લાસમાં વારસામાં મળતા હોય છે, ઇનહેરિટન્સ થતા હોય છે અથવા ડિરાઇવ્ડ થતા હોય છે. મિત્રો બીજું એક વાક્ય પેરેગ્રાફ આઈએમપી છે. સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું બીજું નામ છે. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. સર્વસામાન્ય નિયમ જે છે તે ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા એક સંબંધ છે. બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે, બે ક્લાસ વચ્ચે સંબંધ છે, તો બે ક્લાસમાંથી એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે. એનો અર્થ શું થાય કે સુપર ક્લાસમાં જે એટ્રીબ્યુટ અને મેથડ છે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને સબ ક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે. ખ્યાલ આવે છે? સર્વસામાન્ય નિયમ જે છે મિત્રો તે ઇનહેરિટન્સનું બીજું નામ છે, એટલે કે એક સંબંધ છે. બે ક્લાસમાંથી એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે. હવે અહીંયા બે ક્લાસ કયા છે? પહેલો ક્લાસ સુપર ક્લાસ, બીજો ક્લાસ કયો છે? સબ ક્લાસ. તો સબ ક્લાસ જે છે તે વિશિષ્ટ આવૃત્તિ કહેવાય. કેમ કે તેની અંદર પેરેન્ટ ક્લાસના ગુણધર્મો, મેથડ તો છે જ, એ સિવાય તે પોતાના ગુણધર્મો અને મેથડ પણ ધરાવે છે. અંદર વાક્ય આપેલું છે સબ ક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથે વિશિષ્ટ આવૃત્તિ છે. તો આમ એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ બનતી હોય છે તો એને શું કહેવામાં આવે છે? ઇનહેરિટન્સ. સર્વસામાન્ય નિયમ જે છે મિત્રો તે ઇનહેરિટન્સનું બીજું નામ છે. મોસ્ટ આઈએમપી વાક્ય પરીક્ષા લક્ષી વાક્ય પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે. એના પછીનો પેરેગ્રાફ પણ એક વાક્ય આઈએમપી આપેલું છે. પહેલું જ વાક્ય કે અમુક સમયે જુદા જુદા ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે છે. હવે અહીંયા જે વાત છે મિત્રો તે મલ્ટી લેવલ ઇનહેરિટન્સની વાત છે. આપણે જ પૂછાઈ ગયેલું છે કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કોને કહેવામાં આવે છે? તો અમુક સમયે અથવા અમુક જે પ્રોગ્રામની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં જુદા જુદા ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ, સમજો એમ મિત્રો, આ પૂછાઈ ગયેલું છે. ઇનહેરિટન્સ આદર્શ પદાનુક્રમ શબ્દ આવે ને એટલે ત્યાં આગળ સમજી જવાનું આ શું છે? આપણું મલ્ટી લેવલ ઇનહેરિટન્સની વાત થાય છે. તો અમુક સંજોગોમાં અથવા અમુક સમયે જુદા જુદા ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ આવેલો હોય છે તો એને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા ઉદાહરણમાં પર્સન નામનો ક્લાસ છે. પર્સન નામનો ક્લાસ ને આપણે એમ્પ્લોય નામના ક્લાસ મેળવી શકાય અને એમ્પ્લોય ક્લાસમાંથી આપણે ટીચર નામનો ક્લાસ મેળવી શકીએ છીએ. એટલે કે મિત્રો વ્યક્તિનો ક્લાસ. તો પર્સન નામનો જે ક્લાસ, અહીં કર્મચારી એક વ્યક્તિ છે અને શિક્ષક એક કર્મચારી છે. આ પ્રકારના ઇનહેરિટન્સને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્સન નામનો ક્લાસ, નેમ, સિટી, જેન્ડર, બરાબર, બર્થડે, પ્રોફેશન. હવે એમ્પ્લોય નામનો ક્લાસ, બરાબર, તો અને એમ્પ્લોય નામના ક્લાસની સાથે ટીચર નામનો ક્લાસ જોડાયેલો હોય છે. તો આવી વ્યવસ્થાને આદર્શ પદાનુક્રમ કહેવાય, જેને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો શિક્ષક એક વ્યક્તિ છે. એક વ્યક્તિ હોવાના કારણે આપણે કર્મચારી એક વ્યક્તિ છે. કર્મચારી એક વ્યક્તિ હોવાને કારણે આપણે એમ્પ્લોય ક્લાસને પર્સન નામના ક્લાસ સાથે જોડી દીધો. બરાબર. શિક્ષક એક કર્મચારી છે એટલે ટીચર નામના ક્લાસને આપણે કોની સાથે જોડી દીધો? એમ્પ્લોય નામના ક્લાસને. તો આને કહેવાય આદર્શ પદાનુક્રમ ને આવી વ્યવસ્થાને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ઇનહેરિટન્સની ચર્ચા. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીશું કોમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના. કોમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના. તો આપણે આગળ એગ્રીગેશનની વાત કરી, ભિન્ન સંબંધ જણાવે છે. કોમ્પોઝિશન અજોડ સંબંધ ધરાવે છે. તો ઇનહેરિટન્સમાં શું થાય છે? ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા માટે, ફરીથી ઉપયોગ કરવા માટે અથવા વધારવા માટે એક ક્લાસમાંથી અન્ય ક્લાસ વારસામાં મળતા હોય છે, મેળવે છે. અહીં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે ઇઝ અ કાઇન્ડ ઓફ એક પ્રકારનો સંબંધ હોય છે. તો આપણે વાત કરી તેમ ઇનહેરિટન્સમાં ગુણધર્મોને વારસામાં મેળવવામાં આવે છે અને એક પ્રકારનો સંબંધ ઇઝ અ કાઇન્ડ
ઓફ પ્રકારનો સંબંધ એની અંદર આવેલો હોય છે. તો ઇનહેરિટન્સ જે છે તેમાં ક્લાસની ક્રિયાત્મકતા ફરી ઉપયોગમાં લઈ શકીએ, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી આપણે વારસામાં મેળવતા હોઈએ છીએ. જ્યારે કોમ્પોઝિશનમાં વારસામાં નથી મેળવવામાં આવતું, ક્લાસ અન્ય ક્લાસમાં વડે બનેલો હોય છે. સમજો અહીંયા મિત્રો, ઇનહેરિટન્સ અને કોમ્પોઝિશનની જે તુલના કરવાની છે તેમાં ઇનહેરિટન્સમાં એક ક્લાસમાંથી અથવા એક ક્લાસના ગુણધર્મો બીજા ક્લાસમાં વારસામાં મળતા હોય છે, જ્યારે કોમ્પોઝિશનમાં એક ક્લાસના ગુણધર્મો બીજા ક્લાસને વારસામાં નથી મળતા. એક ક્લાસ બીજા ક્લાસ વડે બનેલો હોય છે. મોસ્ટ આઈએમપી વાક્ય, એક ક્લાસ બીજા ક્લાસ વડે બનેલો હોય છે જેને કોમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ વાત છે કે કોમ્પોઝિશન અને ઇનહેરિટન્સ કઈ રીતે જુદા પડે છે. તો ઇનહેરિટન્સમાં એક ક્લાસના ગુણધર્મો, ઓબ્જેક્ટ, મેથડ બીજા ક્લાસને વારસામાં મળે છે. તમે એને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો અથવા વધારવા હોય તો વધારી બી શકાય છે. ક્રિયાત્મકતા ભેગી કરીને વાપરી બી શકાય છે. એટલે કે સુપર ક્લાસની જે ક્રિયાત્મકતા હશે તે જ ક્રિયાત્મકતા સબ ક્લાસની હશે. જ્યારે કોમ્પોઝિશનની અંદર વારસામાં નથી મેળવવામાં આવતું, એક ક્લાસ બીજા ક્લાસ વડે બનેલો હોય છે. તો આ રીતે ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે જેમાંના કેટલાક બીજા પ્રકારના ક્લાસના હોય છે. તો આ રીતે કોમ્પોઝિશન અને ઇનહેરિટન્સના તુલના કરવામાં આવે છે, કઈ રીતે તફાવત પડે છે, કઈ રીતે જુદા પડે છે. હવે આ તમામ મુદ્દાઓની ચર્ચા મિત્રો આપણે કરીએ. તમને બીજા પણ બે શબ્દો આપેલા છે, રિલેશનશિપ બે ક્લાસ વચ્ચે અને કન્સ્ટ્રેન્ટ બે ક્લાસ વચ્ચે, પરંતુ એ આ પુસ્તકની મર્યાદા બહાર છે, તમને બહુ દર્શાવવામાં નથી આવેલું. એમાં એ હાયર લેવલ પર જતું હોય છે. કન્સ્ટ્રેન્ટ કોને કહેવાય, રિલેશનશિપ કોને કહેવાય, તો આપણે એમાં સમજવાની જરૂર નથી. આપણે ક્લાસ કોને કહેવાય, ક્લાસ વચ્ચે જુદા જુદા પ્રકારના સંબંધની સ્થિતિ બને છે, તો કોમ્પોઝિશન કોને કહેવાય, એગ્રીગેશન કોને કહેવાય, ઇનહેરિટન્સ કોને કહેવાય. ત્યારબાદ મિત્રો એગ્રીગેશન કોમ્પોઝિશનની તુલના, એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે અભિન્ન સંબંધ ધરાવે છે, કોમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે આપણે અજોડ સંબંધ ધરાવે છે. અને જે કોમ્પોઝિશન છે તેમાં ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. આ જો એગ્રીગેશનમાં ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે સંબંધની સ્થિતિ. તો આ છે મિત્રો ઇનહેરિટન્સ, એગ્રીગેશન, કોમ્પોઝિશન, મલ્ટીલેવલ ઇનહેરિટન્સ કે જેમાં આદર્શ પદાનુક્રમ દર્શાવવામાં આવે છે, એને મલ્ટીલેવલ કહેવાય. અમુક સંજોગોમાં જુદા જુદા ક્લાસની વચ્ચે તમારે એવું બનાવવું પડે કે આદર્શ પદાનુક્રમ બનાવવો જ પડે એવું હોય તો એને મલ્ટીલેવલ ઇનહેરિટન્સ કહેવાય. તો મિત્રો આ જે ઓબ્જેક્ટ આધારિત પરિભાષા છે એ જે છે બહુ અગત્યની છે અને એને સંબંધિત આગળ જે 7મું ચેપ્ટર આવે છે જાવાની મૂળભૂત બાબતો, તેમાં આપણે બહુ કામ લાગશે. તો અહીંયા આગળ જે પ્રકરણ છે આપણું ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, તેના તમામ મુદ્દાઓ પ્રકરણની અંદર જે આપેલા છે તેની ચર્ચા કરી નાખી. મુદ્દાઓમાં મેઇન તો મિત્રો ડેટા એન્કેપ્સ્યુલેશન, એબ્સ્ટ્રેક્શન, મેસેજિંગ, પોલિમોર્ફિઝમ, મેથડ ઓવરલોડિંગ, ઓપરેટર ઓવરલોડિંગ, બરાબર, આ તમામ મુદ્દાઓ જે છે બહુ જ અગત્યતા ધરાવે છે. ક્લાસ ડાયાગ્રામ, ક્લાસ કોને કહેવાય તે, ઓબ્જેક્ટ કોને કહેવાય, મેથડ કોને કહેવાય, બિહેવિયર કોને કહેવાય, સ્ટેટ કોને કહેવાય, મેમ્બર કોને કહેવાય અને ડેટા ફિલ્ડ કોને કહેવાય. આ તમામ જે નાના નાના જે મુદ્દાઓ છે તે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં બહુ અગત્યતા ધરાવે છે અને આ જ મુદ્દાઓ આપણને આગળના જે પ્રકરણો છે 7, 8, 9 એમાં મદદરૂપ થતા હોય છે. એટલે મિત્રો ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોમાં જે મુખ્ય કેન્દ્ર બિંદુઓ હોય છે તે ઓબ્જેક્ટ ઉપર કેન્દ્ર બિંદુ એના પર ફોકસ રાખવામાં આવે છે. કારણ કે એ જ ઓબ્જેક્ટની ક્રિયા હોય છે, એ જ ઓબ્જેક્ટની પોતાનું એક બિહેવિયર હોય છે, એ જ ઓબ્જેક્ટને કિંમત પણ આવેલી હોય છે અથવા કિંમત એ ધરાવતું હોય છે. જ્યારે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં એવું નહીં હતું. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણે શું કરતા હતા, કેન્દ્ર બિંદુએ પ્રક્રિયા, એ ડેટા ઉપર કઈ પ્રક્રિયા આપણે કરાવવા માંગીએ છીએ તેના ઉપર આપણે ધ્યાન ફોકસ કરતા હતા, ડેટાની ઉપર આપણે એ કેન્દ્રિત કરતા હતા. જ્યારે આની અંદર બધું જ ઓબ્જેક્ટ ધરાવે છે. ઓબ્જેક્ટ ડેટા પણ ધરાવે, ઓબ્જેક્ટ ડેટાનું બિહેવિયર પણ ધરાવે, એની કિંમત પણ ધરાવે, એના લક્ષણો પણ ધરાવે. તો અહીંયા આગળ આ જે ચેપ્ટર છે તેમાં કેન્દ્ર બિંદુએ ઓબ્જેક્ટ રહેલો હોય છે
અને કોઈ પણ ઓબ્જેક્ટ હોય તેના 4 ગુણધર્મો હોય, વિશેષ કરીને 4 ગુણધર્મો: એન્કેપ્સ્યુલેશન, એબ્સ્ટ્રેક્શન, મેસેજિંગ અને પોલિમોર્ફિઝમ. મિત્રો એમ જોવા જાવ તો શબ્દો નવા છે તમારા માટે, થોડુંક તમે પ્રયત્ન કરશો તો તમને બહુ જલ્દી ખબર પડી જશે. તો અહીંયા આગળ આપણું જે છઠ્ઠું પ્રકરણ છે મિત્રો, તે સંપૂર્ણ થાય છે, સમાપ્ત થાય છે. તો આ ચેપ્ટર વાંચજો. આગળના ચેપ્ટર મિત્રો તમને સમજણ પડી જશે. આની અંદર જે બધા શબ્દો આવે છે, ઓબ્જેક્ટ, ડેટા, મેથડ, બિહેવિયર, સ્ટેટ, મેસેજિંગ, પોલિમોર્ફિઝમ, એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, ઓવરલોડિંગ, મેથડ ઓવરલોડિંગ, ઓપરેટર ઓવરલોડિંગ, એગ્રીગેશન, કમ્પોઝિશન, ક્લાસ ડાયાગ્રામ, એને સમજજો તમે. એ જો તમને સમજણ પડી જશે તો એના પછીના જે પ્રકરણો છે બહુ સરળતાથી તમને ખબર પડી જશે. તો મિત્રો અહીંયા આપણું જે છઠ્ઠું પ્રકરણ જે છે તે પૂરું થઈ જાય છે. અને અભ્યાસ કરજો, વાંચતા રહેજો, બરાબર છે, સમયનો ઉપયોગ કરજો. નેક્સ્ટની અંદર આપણે 7મું ચેપ્ટર જે છે જાવાની મૂળભૂત બાબતો તેની ચર્ચા કરીશું. મિત્રો તમને અહીંયા સ્વાધ્યાયમાં સવાલો પણ આપેલા છે. મિત્રો એ સ્વાધ્યાયના સવાલોમાં પણ આ જ બધા મુદ્દાઓ આપણે ચર્ચા કરેલી છે. અંદર આપેલું જ છે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં કેન્દ્રબિંદુ પર શું હોય છે? તો ઓબ્જેક્ટ હોય છે. જાવા માટે શું વધારે યોગ્ય છે? તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા વધારે યોગ્ય છે. શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? એટ્રીબ્યુટ, સ્ટેટ, બિહેવિયર બધા જ આવે. તો આ જે સ્વાધ્યાયના સવાલો છે મિત્રો, તે આપણે જે ચર્ચા કરી ને તે ચર્ચામાં બધા જ એના જવાબ પણ આવી ગયેલા છે. એટલે તમે એ સવાલ જે છે તે વાંચજો અને એ પ્રમાણે શોધવાનો પ્રયત્ન કરજો. નોટબુકમાં એ સ્વાધ્યાયના સવાલ લખી કાઢજો તમે. એટલે તમારું લખવાથી શું થશે? એક પ્રકારનું વાંચન પણ થઈ જશે. ને શોધશો એટલે બીજી રીતે વાંચન થશે. એટલે તમે 2 વાર વાંચી કાઢ્યું એવું કહેવાય. ખ્યાલ આવી ગયો? તો છઠ્ઠું પ્રકરણ આપણું પૂરું થાય છે. અભ્યાસ કરજો, હેતુલક્ષી પ્રશ્નો પણ શોધીને લખી કાઢજો નોટબુકની અંદર. ઓકે.